સંસદમાં પસાર થયું વિકસિત ભારત જી રામજી બિલ. લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થયું વિધેયક. સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ. 5 મુખ્ય બિલ પસાર કરવા ઉપરાંત મહત્વના અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા. બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા. યુવા નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેખાવકારો બન્યા ઉગ્ર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં આવેલા ભારતીય સહાયક ઉચ્ચ આયોગ નજીક હુમલા અને તોડફોડથી સુરક્ષા અંગે વધી ચિંતા. પારંપરિક ચિકિત્સા અંગે WHO વૈશ્વિક શિખર મંચ સંમેલનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સંબોધન. માય આયુષ પોર્ટલ અને આયુષ માર્ક લોન્ચ કરશે પ્રધાનમંત્રી મોદી. રાજ્ય સરકારના તમામ વિભાગોએ બજેટ અંતર્ગત કરેલા ખર્ચની કરવામાં આવી સર્વગ્રાહી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બજેટ જોગવાઈ સામે ખર્ચમાં થયેલા વધારા ઉપર વ્યક્ત કર્યો સંતોષ. વધુ સંગીન આયોજન દ્વારા નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા આપી સૂચના. પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. તૈયારી માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ મુકાશે ખુલ્લા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની પણ વ્યવસ્થા કરાવાશે ઉપલબ્ધ. દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત. ધુમ્મસના કારણે વિમાની મથકો પર હવાઈ સંચાલન પ્રભાવિત. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી. પેસેન્જરોને એરલાઇન્સના સંપર્કમાં રહેવા કર્યો અનુરોધ. રાજ્યમાં આજથી ઘટશે ઠંડીનું જોર. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું વ્યક્ત કર્યું અનુમાન. તો 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુગાર. આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 T20 મેચની શ્રેણીની છેલ્લી મેચ. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. ક્રિકેટ પ્રેમીઓ માટે મોડી રાત સુધી મેટ્રો ટ્રેન ચલાવવા લંબાવવાનો GMRCનો નિર્ણય.